ડેમના પાણી મુદ્દે તંત્ર અને ખેડૂતો આવી ગયા છે સામસામે। અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે ધાતરવડી એક ડેમના પાણી મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, જેને લઈને ખેડૂતો દ્વારા સભા યોજવામાં આવી હતી, જેમાં આ ડેમના પાણીને લઈને ચર્ચા કરવામાં આવી અને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મહત્વનું છે કે વર્ષ 1972માં ખેતી સિંચાઈના ઉદ્દેશ સાથે આ ડેમ બનાવાયો હતો। ત્યારબાદ વર્ષ 1987માં દુષ્કાળની સ્થિતિ સર્જાતા રાજુલા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે ધાતરવડી એક ડેમમાંથી પાઇપલાઇન દ્વારા રાજુલાને પાણી આપવામાં આવ્યું, જે માટે તમામ લોકોએ સંમતિ પણ દર્શાવી હતી। પરંતુ હવે તંત્ર દ્વારા આ પાઇપલાઇનને મોટી કરવાની કવાયત હાથ ધરવાની હિલચાલ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ ડેમનું પાણી ખાનગી કંપનીઓને આપવા માટેની તંત્રની વિચારણા છે। 1972માં બન્યો ખેડૂતો માટેનો સિંચાઈ યોજનાનો ડેમ છે, છતાં 1987માં દુષ્કાળ પડ્યો। ખેડૂતોએ મોટું મન રાખી આપણા જ ભાઈ દીકરા રાજુલામાં રહે છે એ રીતે 1.5 MCFT પાણી જ ખાલી દુષ્કાળ પૂરતી મંજૂરી લઈ અને આ પાણી આપ્યું અને આપણા ભાઈ દીકરા પીવે એટલા હેતુથી આપ્યું હતું। 39 વર્ષથી એ ડેમમાંથી પાણીની આ નગરપાલિકા દ્વારા ચોરી થઈ અને આ બધું કોર્પોરેટ કંપનીઓના હિતાર્થે કે નગરપાલિકાનો એ ડેમ નથી છતાંય લઈ જાય છે। તંત્ર દ્વારા નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ, જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ 2 લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ, તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં 1.5 ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું?